વન નેશન વન ઇલેક્શન આ દેશની અનિવાર્યતા છે। આ દેશના વિકસિત ભારત માટે વન નેશન વન ઇલેક્શન ખૂબ અનિવાર્ય છે। દેશની અંદર જે પ્રકારે માનીય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે અને આ સ્વપ્નને પૂરો કરવા માટે જે મુખ્ય અવરોધ ઊભા થઈ રહ્યા છે એ અવરોધ પૈકીનું એક મુખ્ય અવરોધ એ દેશની અંદર થતી વારંવાર ચૂંટણીઓ છે। મિત્રો, આ ચૂંટણીઓનું એક પ્રોપર આયોજન અનિવાર્ય છે અને આ આયોજન એટલે વન નેશન વન ઇલેક્શન। દેશની અંદર જે પ્રકારે ચૂંટણીઓ થાય છે અને હું આપને એ વાત કરું કે આ દેશની અંદર જે ચૂંટણીઓ થાય છે એ ચૂંટણીઓના સંદર્ભમાં એક રિપોર્ટ આવ્યો છે હાલમાં। જે ચૂંટણી પ્રક્રિયાની અંદર મતદાતા મતદાન કરવા કેન્દ્ર સુધી પહોંચે એનો જે ખર્ચ આવે છે એક મતદાતાને પહોંચાડવાનો એ ખર્ચ 1400 રૂપિયા પર મતદાતા આવે છે। શું આપણે વિકસતા ભારતની અંદર આ પ્રકારના ખર્ચ આપણે સહન કરી શકીએ ખરા? આ દેશને વિકસિત ભારત બનાવવો હશે તો મિત્રો આપણે ઇલેક્શનનું પ્રોપર આયોજન કરવું પડશે અને આ સંદર્ભમાં દેશની તમામ જનતા જે પ્રકારે આને સમર્થન આપી રહી છે એ ખૂબ આવકારદાયક છે। જે પ્રકારે ઓપરેશન સિંદૂરની સામે જે લોકોએ સવાલ ઊભા કર્યા એ જ લોકો આ વન નેશન વન ઇલેક્શનની સામે સવાલ ઊભા કરી રહ્યા છે। જે પ્રકારે ભારતની સેનાના સાહસ ઉપર જે પ્રકારે જે લોકો પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યા છે, સવાલ ઊભા કરી રહ્યા છે, એ જ લોકો આ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કરી રહ્યા છે। વન નેશનના વન ઇલેક્શનના સંદર્ભમાં સમગ્ર દેશ એક છે અને આ તબક્કે હું આપને કહેવા માગું છું કે જે પ્રકારે મંતવ્ય ન્યૂઝે આ અભિયાનને ઉપાડ્યું છે, દેશની અંદર રાજ્યની અંદર લોકોની અંદર જાગૃતિ આવે એ માટે રાજ્યના 100 સ્થાન ઉપર એક સમય એક દિવસ સાયકલથોન અને વોકેથોન થવા જઈ રહી છે। ત્યારે મિત્રો આપણે સૌ આ કાર્યક્રમમાં જોડાઈએ, આ કાર્યક્રમને સફળ બનાવીએ, આ અભિયાનને આપણું સમર્થન આપીએ। સાયકલથોન વોકેથોનમાં જોડાવવું એટલે વન નેશન વન ઇલેક્શનને સમર્થન। 15 તારીખ 15 જૂન સવારે 6:15 કલાકે આપણા શહેરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે તો આપણે સૌ આમાં સહભાગી થઈએ, આ અભિયાનને સફળ બનાવીએ અને આ વન નેશન વન ઇલેક્શન બિલને આપણું સમર્થન આપીએ। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।